અને એ 11માં રુદ્ર રૂપે હું મૃત્યુલોકની અંદર જન્મ લઈશ, પ્રભુ શ્રી રામની સેવા કરી. અને એ જ શિવ, સાક્ષાત શિવ, એ તમારા અને મારા હનુમાન 11માં રુદ્ર તરીકે. તમે ને હું હનુમાનને પૂજીએ છીએ, બરાબર છે. હનુમાનની પૂજા પાઠ અર્ચના અને એને યાદ કરીએ છીએ. એ સાક્ષાત શિવને યાદ કરીએ છીએ. ત્રણેય લોકના ધણીને આપણે યાદ કરીએ છીએ. આ હનુમાન એ 11મો રુદ્ર, શિવજીએ 11માં રુદ્ર તરીકે અવતરણ કરવાનું હતું. પણ શિવજી, ભગવાન શિવ જે કુખે જન્મ લે એવી કુખ તો જોઈને પ્રભુએ કોઈ એવી રચના કરી, ઈશ્વરે બ્રહ્મે કોઈ એવી રચના કરી કે એ જ સમયે અંજનીમાં કૈલાસ ઉપર તપ કરવા માટે આવી ગયા. અને માં પાર્વતીજીને કીધું કે જો આ અપ્સરાજી છે એ તપ કરે છે ને, એના કુખે હું જન્મ લેવાનો છું. માં અંજની તપમાં લીન હતા. આંખ બંધ કરી ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય મંત્રના જાપ કરતા હતા. અને એ જ સમયે ભગવાન શિવ એની સામે પ્રગટ થયા. માતાજીએ આંખ ખોલી અને શિવજીએ પ્રણામ કરી. એક અપ્સરાને ભોલાનાથ પ્રણામ કરે છે. પ્રણામ કરીને કીધું કે માતાજી બોલો, શું ઈચ્છા છે? અંજનીમાં કહે, અરે પ્રભુ, તમે દર્શન દીધા અને પ્રભુ હું તો બાળક છું તમારું, તમે મને માતાજી કીધા? તો કે હા માં, તમે માતાજી જ છો મારા માટે, બોલો શું ઈચ્છા છે? તો પ્રભુ, તમારા સાક્ષાત દર્શન કર્યા પછી મને એક એવી ઈચ્છા જાગી છે કે તમારા જેવો જ પુત્ર મારી કુખે જન્મ લે. ત્યારે ભગવાન શિવ બોલ્યા કે મારા જેવો તો આ જગતની અંદર હું ક્યાં ગોતવા જાઉં? અસંભવ છે મારા જેવો જ પુત્ર ગોતવા. તો હે માં, હું ખુદ તારી કુખે મારા 11માં રુદ્ર તરીકે તારી કુખે જન્મ લઈશ. અને ભગવાન શિવ માં અંજની કુખે જન્મ લીધો. અંજનીમાં વરદાન લઈ અને પાછા કિષ્કિંધા નગરીમાં ગયા.